સરકારી જમીન ભાડે આપવાના કૌભાંડમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની કડક કાર્યવાહી. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પ્રભાસ પાટણ વિસ્તારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની અંદાજિત 3200 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી આશરે 4 કરોડની જમીનનું અનધિકૃત દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણ વિસ્તારમાં ભાલકા તીરથી ફળિયા તરફ જતા રોડ પર નારાયણ આઈસ ફેક્ટરીની પાછળના ભાગે આવેલી ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની જમીન પર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા અનધિકૃત કબજો કરવામાં આવ્યો છે. કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જમીન પર ગેરકાયદેસર ધોરણે સિઝનલ રૂપિયા 40,000 ભાડેથી જેમ્સ રોબર્ટ PR ને આપવામાં આવી હતી. જે અન્વયે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી દ્વારા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને ધ્યાને લઈ કલેક્ટર દ્વારા તાત્કાલિક મામલતદાર વેરાવળ શહેરને સૂચના આપતા ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદેસર કબજાવાળી જમીન પરનું અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું. આ દબાણ ખુલ્લું કરવા અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની રજૂઆતને ધ્યાને લઈ જમીનના ટાઇટલ અંગે પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ જેમ્સ રોબર્ટ PR જણાવ્યું હતું. માહિતી આપી હતી કે આ જગ્યા કિશોરભાઈ કુહાડા પાસેથી માસિક રૂપિયા 40,000માં ભાડે રાખેલ છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું છેલ્લા 5 વર્ષથી આ જગ્યા ભાડે વ્યવસાયિક ધોરણે ચાલતી હતી. આ બાબતે રેકોર્ડ ચકાસતા આ પ્લોટ ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીનો નીકળ્યો હતો, જે લીઝ પર અન્ય કોઈ કરાર પર નહોતો. જે બાબતે GMBના પ્લોટ ઓફિસરને જણાવી GMBની રજૂઆતને ધ્યાને રાખી સિટી મામલતદાર સહિતના અધિકારીઓને સાથે રાખી આશરે 4 કરોડની કિંમતની જમીન ખાલી કરાવવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. ગતરોજ GIDCની વિઝિટ દરમિયાન એક ખુલ્લી જગ્યામાં ફરતું એમ કે ખનતાન બાંધી અને ત્યાં માછલી સૂકવવાનો વ્યવસાય કરતા હોવાનું ધ્યાને આવતા થોડું શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ જેમ્સ રોબર્ટ જણાવે અને જગ્યાની માલિકી બાબતે પૂછતા કે આ જગ્યા તેને નારાયણ આઈસ ફેક્ટરીના માલિક કિશોરભાઈ કુહાડા પાસેથી માસિક રૂપિયા 40,000ના ભાડેથી લીધેલ અને 5 વર્ષથી આ જગ્યા ઉપર તે ધંધો કરવાનો જણાવે. એના ટાઇટલની ચકાસણી કરતા આ જગ્યા છે એ GMBની માલિકીની જણાય. આ બાબતે પોર્ટ ઓફિસરને પૂછતા તેઓ જણાવે કે આ બાબત તેઓ અજાણ છે અને કોઈને એને લીઝથી કે રીતે આપેલી નથી. આમ ઇલીગલ પોઝેશન સાબિત થતાં ગઈકાલે સાંજે મામલતદાર અને GMBના અધિકારીઓ સાથે રાખી આ જગ્યા છે એને ખુલ્લી કરાવેલ છે.